અમે જો આવી ગયા છીએ જગદીશ ફરસાણમાં. મારે સ્વીટ લેવાની છે કાજુ કતરી, અને નાસ્તામાં મારે લેવાનું છે મસાલા પાપડી, તો એ પણ લઈ લઉં છું. તો ટ્વિશાની રક્ષાબંધન ગિફ્ટ પેન્ડિંગ હતી, એટલે જો હવે અમે બીજી શોપમાં આવ્યા છીએ. લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યાં ગેમ્સ નહોતી ગમી ટ્વિશાને, તો જો હવે એને સ્ટેનલી લેવી છે તો સ્ટેનલી જોઈએ છીએ અમે. બિઝનેસ ગેમ ટાઈપની બતાવો. એ તો એ થીમની સાપસીડી ને એવું બધું છે. હાઉઝી તો છે. આ ક્રોસવર્ડ લેવી છે. ક્રોસવર્ડ શું ક્યાં છે? એ રે ક્રોસવર્ડ. હા, વોકેબ્યુલરી વધ્યા નથી. તો મારી ફ્રેન્ડ ગઈ હતી સિંગાપુર મલેશિયા ફરવા માટે, તો જો મારા માટે સુવિનિયર લાવી છે. અને જો આ બાજુ છે રક્ષાબંધનની મીઠાઈ લઈ લીધી છે. તો બરોડાની જે સ્પેશિયલ છે જગદીશ, ત્યાંથી મેં લીધી છે કાજુ કતરી. અને આ છે પાપડી, મસાલા પાપડી, જે મારા ભાઈને બહુ ભાવે છે. તો આ બે વસ્તુ મેં લીધી છે. અને જો ટ્વિશાએ લેવડાવ્યું છે ફાઇનલી સ્ટેનલી, તો જો એને સ્ટેનલી લીધું છે. તો ગેમ તો એને બહુ કંઈ ગમી નહીં, તો એક ઉનો મરસી એને ગમતું હતું. આ વાળી સ્ટેનલી છે એ રક્ષાબંધન ગિફ્ટમાં લેવડાવી છે ડેડી જોડે, અને એક ઉનો મરસી ગેમ છે એ લેવડાવી છે. આ બાજુ છે એ બેગ છે એ પેક થઈ ગયા છે. આ ટ્વિશુનું બેગ છે, આ મારું બેગ છે, અને આ બુક્સ છે એ પણ મૂકવાની છે. તો મેં મંડેથી પાછી ટ્વિશાને મંડે છે એ સાયન્સની ટેસ્ટ છે, તો એટલે હું બુક્સ જોડે લઈ જાઉં છું. તો કાલે ઈદની રજા છે ટ્વિશાને, અને ફ્રાઈડે સેટરડે સન્ડે 3 દિવસ રજા છે. તો ખાલી થર્સડે એક દિવસ રજા મુકાઈ દઈશ, તો કન્ટિન્યુ રજા મળી જશે. તો કાલે સવારની બસમાં અમે લોકો નીકળશું અમદાવાદ જવા માટે. તો જો આ ઉનો મરસી, મને એમ કે ટ્વિશા નીચે લઈ ગઈ ફ્રેન્ડ જોડે, પણ ના, જગદીશવાળા બેગમાં જ મૂકી હતી એને ઉનો મરસી. તો આ આવશે એટલે રમશું આપણે. આમ ધી નેક્સ્ટ ડે. તો જો આ બાજુ છે એ ચા છે એ બને છે, અને અહીંયા જો છે ગરમ કરવા મૂક્યું છે. આજે જો મારે નાસ્તામાં બનાવવાના છે વઘારેલા રોટલા, તો રોટલા વઘારી દઉં છું. સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા બ્લોગ. તો જો અત્યારે અમે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. જો ટ્વિશુબેન આગળ ગોઠવાઈ ગયા છે, જો તમને બતાવું. જો એનું બેગ પેક તૈયાર છે ને, મારી બેગ જોડી લીધી છે બેગો. અને જો ચેતન અમને જાય છે મૂકવા માટે. તો અહીંયા એક જગ્યાએથી બધી બસો છે, નહેરુનગર ઉતરે, એ નહેરુનગરવાળી બસ બધી મળે છે. તો 10-10 મિનિટ આમ તો બસ નીકળતી હોય છે. મેં કે બુક કરાવી નથી, તો જોઈએ આપણે કેટલું વેઇટ કરવું પડે છે. ઓકે, જલ્દી મળી જાય બસ આપણને. તો જો અમે બસ સ્ટોપે ઊભા છીએ ને, તો બહુ બધી બસ છે એ જતી રહી છે નહીં ટ્વિશુ? એટલે એક તો એસી બોલવો તો અમે જસ્ટ પહોંચવા આવ્યા ને ત્યારે એક નીકળી, એટલે એ મિસ થઈ ગઈ. પણ જે નોન એસી બસ છે એ બધી બહુ બધી જાય છે. પણ અમારે જેમાં બેસવું છે વોલ્વો ગાડી, એ નથી આવતી નહીં. તડકો કેવો છે, જો અમે વેઇટ કરીએ છીએ. જોઈએ હવે જલ્દી મળી જાય નહીં ટ્વિશુ? અમે બેસી ગયા છીએ બસમાં. હું ટ્વિશુ હે ને મળી ગઈ છે. કેટલા 10 મિનિટ ઊભું પડ્યું હતું? 15 મિનિટ તે કાઉન્ટ કરે હતા, 15 મિનિટ. તો જો બેસી ગયા છીએ અમે બસમાં. 12 જેવું વાગશે નહીં પહોંચતા. શું કેવું? પહોંચી ગયા છીએ અમે અમદાવાદ. નહેરુનગર ઉતરી ગયા છે. જો આ મારો ભાઈ છે, મારાથી 4 વર્ષ મોટો, હે ને, એ અમને લેવા આવ્યો છે. જો ટ્વિશુ બેન એ સેટ થઈ ગયા છે. બહુ કંટાળી ગઈ હતી નહીં ટ્વિશુ તું રસ્તામાં? ભણ જ કરતી હતી એમ? ચલો, હું તો ભણે બસમાં શાંતિ બીજાને કા બેટા. મારે શાંતિ એ ભણે તો થોડું વાંચે તો, પણ એટલું નથી વાંચી. 30 મિનિટ્સ તો વાંચી. 30 મિનિટ્સ કાઢી એમ? તારું 30 મિનિટ્સ તારી નીકળી ગઈ. બીજું શું તારી મારી બેની છું હું ઘરે. અને જો ટ્વિશુબેન ને શ્રીજાબેન, હે જમવું નહીં શ્રીજુ તારે? ભૂખ નહીં એમ ન ચાલે. જો અત્યારે અમે જમવા બેઠા છીએ. ભીંડાનું શાક, સલાડ, રોટલી, દહીં. તો ચલો જમી લઈએ. 2 જણા છે ને શું લઈને બેઠા છો? જલ્દી ખોલ. તારાથી ધોરાણું તો કે દાંત કાઢતી હતી. અમારે ધોરાણું હોત તો તો બતાવ શું બતાવો? દાદા ખીજાય છે ઈ તને?
હે ખીજા તો ખીજા. ખીજા તો ખીજાય એમ હા. અપુન નહીં સુનેગા એવું એક બધા નહીં. પણ અત્યારે થોડી બધી તમે હાફે હાફ ખાઈ લેશો બસ અત્યારે એક એક જ રાખો બંધ કરો ચલો કેવી છે સરસ છે. ટ્વિશતનભાઈ પહેલા તમારે સાવ શું કોણ ગાઈસ તમે ખાઓ પહેલા એમ હા. પહેલા બીજું પહેલા તમે લોકો જમો વાહ વેરી ગુડ તો જો અત્યારે અમે જઈએ છીએ ડિનર કરવા માટે કાવા રેસ્ટ્રો કાફેમાં શું કેવું શ્રીજા જો શ્રીજા રેડી છે ટ્વિશા રેડી છે શ્રીજુ રેડી છે બંને એકબીજા બેનને ટમ્બલર લીધા છે બતાવો તો સ્ટેનલી બંનેની ત્યાં તો પાણી આપવાના જ ન હોય એવી રીતના બે તોય લીધું છે હે જો આ મારા પપ્પા છે અને પેલા મારા મમ્મી છે અને મારા ભાઈને તો મળ્યા છો ને અમારા ભાભી છે અને પપ્પા જો બેસી ગયા છે બધા જઈએ છીએ ડિનરમાં હે ને તો જો આવી ગયા છીએ અમે કાઓ રેસ્ટ્રો કાફે જો આખું કેવું જેવું છે જો અમે કાવો રેસ્ટો કાફેમાં ગયા ને તો એટલો બધો અવાજ બર્થડે પાર્ટી ચાલતી હતી અમે કીધું પણ ખરી કે ભાઈ તમે અવાજ ધીમો કરાવો એકચ્યુઅલી અમે ઓર્ડર આપીએ કે કંઈ પણ એ લોકો જોડે વાત કરીએ વેઇટર જોડે તો એમને પણ અમારો અવાજ નહોતો સંભળાતો એટલું બધું લાઉડ હતું તો અમે આવી ગયા પાછા હવે અહીંયા નિયર બાય એક બે છે રેસ્ટોરન્ટ તો જો ચાલતા ચાલતા જઈએ છીએ એકચ્યુઅલી અમે કેબ બુક કરાવી હતી તો મારો ભાઈ કહે કે બે ગાડી છે એને બે આટલા બધા જણા છે તો બે ગાડી કરતાં એક ગાડી કરી દઈએ તો અમે કેબમાં ગયા હતા પણ હવે અત્યારે નિયર બાય એક બે રેસ્ટોરન્ટ છે તો હવે ત્યાં જઈએ છીએ અને લાઉડ તો હતું તો એમ્બિયન્સ એનું થોડું ડાર્ક હતું ને તોય મજા નથી આવતી અત્યારે અમે આવી ગયા છીએ બીજા રેસ્ટોરન્ટમાં અને અમે સ્ટાર્ટરમાં મગાવ્યું હતું વેજ ક્રિસ્પી અને જુઓ અત્યારે અમને સર્વ કરે છે અને જોડે મગાવ્યું છે અમે વેજ મંચુરિયન ડ્રાય મારા ભાઈએ મગાવ્યું હતું સૂપ મગાવ્યું હતો બ્રોકલી આલમંડનો અને જો અત્યારે જે સર્વ થાય છે એ મેક્સિકન સિઝલર છે તો એ પણ ખાઈએ છીએ